આ છે છાણ અને માટી. માટીમાં 3 ભાગ છે, એક ભાગ માટી, એક ભાગ ધૂળ અને એક ભાગ છાણ. આ તમારી માટીને એકદમ પૌષ્ટિક બનાવે છે. અને હા, આજે આ ભાઈ પણ કામ કરાવે છે. તો આ અમે વાડીએ ગયા હતા, એમાંથી અમને મળ્યા છે ફુલાવરના રોપા. તો એ ફુલાવરના નાના નાના રોપા છે એને અલગ અલગ કરી અને એક કુંડામાં વાવીશું. એની માટે કુંડાની અંદર નીચે કાણું હોવું જોઈએ. આખા કુંડા કાણા વગરના હોય ને તો એ કુંડામાંથી નીચેથી પાણી ન નીકળે તો એ કુંડાની અંદર ઝાડ સડી જાય છે. તો આ કાણાવાળા કુંડાની અંદર આપણે આ રેતી ભરીશું. રેતી અને માટી અને છાણનું મિક્સચર એ અડધું ભરી દેશું, થોડું થોડું કરીને. આ જો પહેલાં મેં લસણ તમને બતાવ્યું હતું ને, લસણ એટલું સરસ ઉગી ગયું છે. જો કેવું સરસ લસણ થઈ ગયું છે. હવે આની અંદર આપણે માટી ભરશું કુંડાની અંદર. આ કુંડાની અંદર માટી ભરાઈ જાય એટલે પછી સરસ મજાના એક નાનકડો ખાડો કરી અને આ રોપા ચોપી દઈશું. આવી રીતે ડીસમીસથી કાણું કરવાનું અને પછી એના અંદર થોડુંક હાથથી થોડીક માટી હટાવી અને સરસ રીતે એક આ મૂળ આખું અંદર જતું રહે એ રીતે દબાવીને રોપું ચોપી દેવાનું છે. એમ બસ એકદમ દબાવી થોડીક માટી ઉપરથી નાખી અને એને વચ્ચોવચ્ચ ગોઠવી દેવાનું છે, જેથી ફુલાવરનો જે ડોડો મસ્ત વચ્ચે બેસી જાય. અને પછી સાઈડમાંથી થોડુંક પાણી રેડવાનું છે. બસ આ રીતે. અને પછી જો કેવા સરસ બીજા દિવસે કેવા સરસ મજાના આ રીતે તમને બતાવું, એવા સરસ બધા જ ચોપાઈ ગયા છે. કેવા સરસ ઉગી આવ્યા છે. જો બધા ઉઠી આવ્યા છે, 5એ 5.